રાજકોટના રેલનગરમાં ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો। 303 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા। 30 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત થયો છે। ગુલમોર પ્લાઝા નામના અપાર્ટમેન્ટમાંથી ડ્રગ્સ ઝડપાયું। આરોપી રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કો કડી ડ્રગ્સ સાથે ઝડપાયા છે। હજારો યુવાનો સુધી આ જથ્થો પહોંચે પહેલા જ એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે અને આ ડ્રગ્સ ઝડપ્યું। રાજકોટ શહેર એસઓજીને બાતમી મળેલ હતી કે ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર ડ્રગ્સ જે છે એ મોટી સંખ્યામાં લાવીને અનેક લોકો સુધી વેચવા માટે થઈને કાનો ટિકિટ નામનો ઇસમ છે, જે એનું કોડ નેમ પણ હતું, એ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ છે અને એને ધ્યાનમાં રાખીને ઘણા સમયથી રાજકોટ શહેર એસઓજીની ટીમ સતત વોચમાં હતી અને ટ્રેપ માટે થઈને એ સતત પ્રયત્નશીલ હતી। એ દરમિયાન આપણને એવી માહિતી મળેલ હતી કે આશરે 300 ગ્રામ જેટલો 300 mg જેટલો જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે, કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે, અને એ જથ્થો એને એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એને લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ 1-1 ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે। તેના આધારે રાજકોટ શહેર એસઓજીની ટીમ જે છે એ આખી ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને એના સાગરીત સાથે, જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કો કડી, એ બંનેને ઝડપી પાડ્યા છે। ટોટલ આપણને 300 ગ્રામ જેટલો જે છે એ આનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા જેટલી થાય છે અને આ જથ્થો જે છે એ એફએસએલ પાસે વેરીફાઈ કરાવતા એમડીનો જથ્થો હોવાનું પ્રસ્થાપિત થયું છે।